નમસ્કાર ખેડૂત મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। આજના તાજા જીરુના બજાર ભાવ આવી ગયા। તારીખ થઈ ગઈ 30/5/2024 વાર થયો ગુરુવાર। આજે સૌથી ઓછો ભાવ ઊંઝા માર્કેટમાં 6,450 રૂપિયા સુધી ભાવ બોલાયો છે। હાલ વાત કરતો ખેડૂત મિત્રો, જીરાના ભાવમાં સતત આવકમાં વધારો જોવા મળી રહ્યો છે। એના કારણે જીરાના ભાવમાં પણ સીધો આપણને અસર જોવા મળી રહી છે। પહેલા ભાવ 6,500 પ્લસ ભાવ બોલાવવા લાગતા હતા, પરંતુ અત્યારે મિત્રો 5,000 પ્લસ ભાવ મિત્રો માંડ સારી ક્વોલિટી વાળાના ભાવ બોલાય છે। અત્યારે તો મિત્રો દિવસે ને દિવસે જીરાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। અને હવે જાણી લેવી આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુના બજાર ભાવ મિત્રો। ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા। અને હવે જાણી લેવી આજના તાજા જીરુના બજાર ભાવ। લાલપુર નીચો ભાવ 2900 રૂપિયાથી ઓછો ભાવ 4,400 રૂપિયા સુધી। ઊંઝા 4,400 થી 6,450 રૂપિયા સુધી। થરાદ 4,400 થી 5,700 રૂપિયા સુધી। ભાભર 5,300 થી 5,600 રૂપિયા સુધી। પોરબંદર 5,000 થી 5,300 રૂપિયા સુધી। વાંકાનેર 5,000 થી 5,500 રૂપિયા સુધી। ધાંગધ્રા 4,000 થી 5,480 રૂપિયા સુધી। ઉપલેટા 4,600 થી 5,100 રૂપિયા સુધી। માંડલ 5,400 થી 5,400 રૂપિયા સુધી। રાપર 3,900 થી 5,400 રૂપિયા સુધી। અંજાર 4,700 રૂપિયાથી 5,400 રૂપિયા સુધી। પાટડી 4,900 થી 5,420 રૂપિયા સુધી। બોટાદ 4,850 થી 5,520 રૂપિયા સુધી। જામનગર 2,300 રૂપિયાથી 5,400 રૂપિયા સુધી। જસદણ 4,500 થી 5,400 રૂપિયા સુધી। બાબરા 4,750 થી 5,570 રૂપિયા સુધી। રાજકોટ 4,300 થી 5,400 રૂપિયા સુધી। ગોંડલ 3,600 થી 5,530 રૂપિયા સુધી। અમરેલી 1,800 રૂપિયાથી 5,310 રૂપિયા સુધી। જૂનાગઢ 4,600 થી 5,210 રૂપિયા સુધી। મોરબી 4,820 થી 5,430 રૂપિયા સુધી। જેતપુર 4,300 થી 5,600 રૂપિયા સુધી। ભાવનગર 5,050 થી 5,620 રૂપિયા સુધી। સાવરકુંડલા 4,230 થી 5,350 રૂપિયા સુધી। થરા 4,600 થી 5,800 રૂપિયા સુધી। રાધનપુર 4,150 થી 5,700 રૂપિયા સુધી। નેનાવા 4,000 થી 5,600 રૂપિયા સુધી। પાલનપુર 5,000 થી 6,000 રૂપિયા સુધી। કાલાવડ 4,620 થી 5,340 રૂપિયા સુધી। હળવદ 5,000 થી 5,500 રૂપિયા સુધી। ધ્રોલ 3,320 થી 5,280 રૂપિયા સુધી। વિસાવદર 4,950 થી 5,420 રૂપિયા સુધી। દિયોદર 3,200 થી 5,600 રૂપિયા સુધી। સમી 5,300 થી 5,700 રૂપિયા સુધી। હારીજ 5,000 થી 5,500 રૂપિયા સુધી। વાવ 2,400 રૂપિયાથી 5,960 રૂપિયા સુધી। અને આ ખેડૂત મિત્રો વતના તાજા જીરુના બજાર ભાવ વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા।